મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। જેતપુરના ધોરાજી રોડ ઉપર જનતા રેડ, મહિલા બુટલેગર દારૂના અડ્ડા ઉપર જનતા રેડ। મહિલાઓએ જનતા રેડ કરતા દેશીની પોટલી મળી। દેશી દારૂનું વેચાણ બંધ કરવા સ્થાનિક મહિલાઓની ઉઠી માંગ। મંજુબેન પરમાર કહેવા માંગી છે કે જામનગરમાં દારૂ વેચાતા ન્યાયમાં જામનગરમાં બંધ કરાયો, હવે અમારા એરિયામાં આવીને ત્યાં એરિયો કે અમારો અમારી બેન દીકરી રાતને દી નીકળે છે તો અમારે કેમ નીકળવું? દારૂ પીને બેઠા હોય છે, ગારું બોલે, ભૂંડા બોલે, તમારે નીકળો કેમ? દારૂ બંધ કરો, બીજું કાંઈ નહીં। અમારે નીકળાતું નથી, અમારથી નીકળાતું નથી। પોલીસને બોલાવ્યા? હા, પોલીસને બોલાયા છે। હવે શું માંગ છે તમારી? હવે પોલીસ કાંઈ ન કરે તમે રાજકોટ રજૂઆત કરશે। શું માંગ છે તમારી? દારૂ બંધ કરો અહીંયા। નામ? શિલ્પાબેન સાહેબ, જનતા રેડ અમે કરી છે દેશી દારૂની, ઈ વેચવાનું બંધ જ નથી થયું। અમારી શેરીમાં હજી 15 દી મોર પકડા તો પોલીસ વાળા આવ્યા, કોઈની કોથળીઓ લઈ ગયા અને જો આજ અમે એને પાછું પકડ્યું। આજે એક કોથળો દારૂ હતો, હવારનો વેચાતો, તમને ખબર પડી આખો કોથળો વેચ્યો ને એક કોથળા વાળો આવ્યો ને ઈ હાથમાં કોથળો લઈને વયો ગયો અને ઈ હામુનિયો અમને મારવા દોડ્યું। ઈ કે વેચવો જ છે, તમારે થાય ની કર્યો। પોલીસને કીધું તમે? હા, શું માંગે હવે? બસ આને આ બંધ કરાવો, અમારી આ રોડ ની આસે દારૂ વેચાવો જ ન જોઈએ અમારે।